નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છાયા મેમ યુવા ઉપનિષદના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર તમારું સ્વાગત કરું છું. મારા પહેલા વિડીયોને આટલો સારો રિસ્પોન્સ આપવા માટે હું તમને દિલથી આભારી છું. હવે આજે આપણે નવા પ્રશ્નોની ચર્ચા કરવા જઈ રહ્યા છે અને સેમ સિરીઝ છે. આપણે જીપીએસએસબીના 2022ના જૂના પ્રશ્નપત્રોના જે સોલ્યુશન કરી રહ્યા છે એમાં જ આપણે આજે બીજા પ્રશ્નપત્રોનું સોલ્યુશન જોવા જઈ રહ્યા છે. અને આજે પણ ટુ ધ પોઈન્ટ જઈશું કે ફાસ્ટ કેવી રીતે તમે તમારો આન્સર શોધી શકો છો એ જ પ્રયત્નો મારા રહેશે. ઓકે, તો શરૂ કરીએ આપણે આજનું સેશન. ઓકે, તો તમારો પહેલો ક્વેશ્ચન છે, ચૂઝ ધ એન્ટોનિમ of the underlined word from the given options. The captain was annoyed that he had not carried out his orders. ઓકે, અહીંયા તમને એવું કહેવામાં આવ્યું છે કે અહીંયા આપેલા વાક્યમાં જે શબ્દના નીચે લાઈન કરી છે ને એનો એન્ટોનિમ એટલે કે એનો વિરોધી શબ્દ તમારે શોધવાનો છે. તો આપણે ડાયરેક્ટલી એ વર્ડ ઉપર જ જવાનું છે. ઓકે, તો એ વર્ડ શું છે? તો એ વર્ડ છે અનોઇડ. એનોઇડનો અર્થ શું થાય છે કે કોઈ વસ્તુથી નિરાશ થવું, ગુસ્સો આવવો, ઓકે, કોઈનાથી રિસાઈ જવું, અણગમો વ્યક્ત કરવો, એવો આનો મિનિંગ થાય છે. તો આપણે આ જે પ્રકારનો જે અર્થ છે ને એનાથી વિરોધી અર્થ દર્શાવનારું ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનું છે. તો અહીંયા જે પહેલું આપ્યું છે એ છે ઇનરેજ્ડ, એનો અર્થ થાય છે ગુસ્સો, ક્રોધિત. બીજો જે અર્થ છે એ છે સરપ્રાઇઝડ, એનો અર્થ થાય છે આશ્ચર્ય પામવું. ઓકે, એના પછી આપ્યું છે શોક્ડ એટલે કે આઘાત લાગેલું, અને છેલ્લું આપ્યું છે તમને પ્લીઝડ એટલે ખુશ થયેલું. તો અહીંયા રિસાયેલું અને અહીંયા ખુશ થયેલું. ઓકે, તો આનો આન્સર શું થયો? આન્સર થાય છે તમારો ઓપ્શન ડી. ઓકે, ચાલો તો એના પછીના ક્વેશ્ચન ઉપર જઈએ. પછીનો ક્વેશ્ચન આપ્યો છે, શી હેઝ બોટ સમ ક્લોથ. ઓકે, તેણીએ થોડું કાપડ ખરીદ્યું છે. ઓકે, શી બ્લેન્ક હરસેલ્ફ ડ્રેસ. હવે કોઈ કાપડ ખરીદીને લાવ્યું હોય એટલે નિશ્ચિત કોઈ ક્રિયા થવાની હોય. ઓકે, તો અહીંયા શું આપવામાં આવ્યું છે? હરસેલ્ફ ડ્રેસ એટલે કે પોતાની જાતે કપડા. ઓકે, તો પોતાની જાતે કપડા શું સીવશે કે બનાવશે. ઓકે, તો જ્યારે તમને કોઈ ક્રિયા એવી આપવામાં આવી છે કે જે આગળની ક્રિયાને વધારે નિશ્ચિત બનાવે છે, તો જે ક્રિયા નિશ્ચિત બને છે એ હંમેશા યાદ રાખજો કે ક્યાં તો ગોઈંગ ટુ સાથે આવે, ક્યાં તો અબાઉટ ટુ સાથે આવે. ઓકે, કારણ કે ગોઈંગ ટુ અને અબાઉટ ટુ આ બંને જે છે એ બંને જે શબ્દો છે બેટા એ જે છે એ શબ્દનો ઉપયોગ આપણે નિશ્ચિતતાને દર્શાવવા માટે કરીએ છીએ કે કોઈ કામ થવામાં જ છે એને દર્શાવવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. રાઈટ? તો અહીંયા જોઈ લો ગોઈંગ ટુ ક્યાં છે? અરે બાપરે, ગોઈંગ ટુ અહીંયા પણ છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે અને અહીંયા પણ છે. બટ આ બધાના ગોઈંગ ટુ અલગ અલગ કઈ રીતે છે? તો બેટા કેન સાથે ગોઈંગ ટુ નથી આવતું. ઓકે, વિલ સાથે ગોઈંગ ટુ નથી આવતું, કારણ કે ગોઈંગ ટુ તો વિલ અને શેલની અવેજીમાં જ વાપરવામાં આવે છે. બીજું, શેલ સાથે પણ ગોન ટુ, અરે શેલના બાજુમાં તો ગોન કદી નહીં આવે, એના બાજુમાં તો વી1 આવવું જોઈએ. તો ઓપ્શન વધ્યું શું? તમારો ઓપ્શન છે ઇઝ ગોઈંગ ટુ મેક. આ જ ઓપ્શન તમારો આન્સર છે. હંમેશા યાદ રાખજો બેટા કે ગોઈંગ ટુ જે છે એના આગળ હંમેશા એમિઝારમાંથી જ કોઈ એક ઓક્ઝિલરી વર્બ આવે છે. તો એટલું બધી વિચારવાની પણ તમારે જરૂર નથી. ગોઈંગ ટુ મળે તો એના આગળ શું જોવાનું? તમારે એમિઝાર છે કે નહીં એ જોવાનું છે. ઓકે, ને એમિઝાર કોના આધારે સિલેક્ટ કરવાનું? જે ખાલી જગ્યાના આગળ તમને નામ આપ્યું છે એના આધારે સિલેક્ટ કરવાનું. ઓકે, રાઈટ છે? એકદમ આમ ફટાફટ આન્સર મળવો જોઈએ. તો તમારો આન્સર છે ઇઝ ગોઈંગ ટુ મેક. ચાલો એના પછીના ક્વેશ્ચન ઉપર જઈએ. શી બ્લેન્ક સંસ્કૃત લેંગ્વેજ બ્લેન્ક. હવે જ્યારે કોઈ ભાષા બોલવાની બાબત હોય, કોઈ જગ્યાએ જોબ કરવાની બાબત હોય, ઓકે, કોઈ જગ્યાએ રહેવાની વસવાટ કરવાની બાબત હોય, ત્યારે હંમેશા સાદો વર્તમાન કાળ આવે છે અને એ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો. અહીંયા તમને લેંગ્વેજ આપવામાં આવી છે સંસ્કૃત લેંગ્વેજ, સંસ્કૃત ભાષા અને શી. તો સંસ્કૃત ભાષા અને તેણીનો સંબંધ શું હોઈ શકે? ભાષા અને કોઈ વ્યક્તિનો સંબંધ શું હોય? તો ક્યાં બોલવાનો હોય, ક્યાં લખવાનો હોય. તો અહીંયા શું આપ્યું છે? લખવાનો નથી આપ્યો, પણ અહીંયા આપેલા દરેક જે ઓપ્શન્સ છે એની અંદર બોલવા સાથેનો સંબંધ આપેલો છે. તો આ જે વાક્ય છે સાદા વર્તમાન કાળનું છે. તો સાદા વર્તમાન કાળમાં ખાલી બે જ વર્બ ફોર્મ છે, એક છે V1 અને એક છે V5. તો સાદા વર્તમાન કાળમાં ત્રીજા પુરુષ એકવચન સાથે હંમેશા V5 યુઝ કરવામાં આવે છે, એટલે કે એમાં આવતા આન્સરમાં હંમેશા ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યય લાગેલો હોય છે. તો ચાલો આપણે જોઈ લઈએ ક્યાં લાગ્યો છે. તો અહીંયા તો આપ્યું છે સ્પીચ, એનો અર્થ તો થાય છે ભાષણ. તો તમારો આન્સર છે જ નહીં. પછી આપ્યું છે સ્પીક્સ,
ઓકે, પછી આપ્યું છે ઇઝ સ્પીકિંગ, તો આ તો નહીં આવ્યા, તો ચાલુ વર્તમાન કાળ થઈ ગયો. અહીંયા આપ્યું છે સ્પોક, આ થઈ ગયો સાદો ભૂતકાળ, તો વધ્યું શું બેટા? અહીંયા વધ્યું સ્પીક્સ. ઓકે, મેં કહ્યું એમ કે V5 આવે. કેમ? કારણ કે અહીંયા ત્રીજો પુરુષ એક વચન છે એટલે. ઓકે, તો તમારો આન્સર થયો સ્પીક્સ ફ્લુએન્ટલી, એટલે કે તેણી સંસ્કૃત ભાષાને કડકડાટ બોલી શકે છે. ઓકે, ચાલો. અને બહુ છે ને, તમને તમારા બે ખાલી જગ્યામાંથી એક ખાલી જગ્યાનો આન્સર મળી જાય ને એટલે તમારે બીજા એને આજુબાજુના બીજા ઓપ્શન વિચારવાના જ નથી, ડાયરેક્ટ બીજો વર્ડ મૂકીને એનું ટ્રાન્સલેશન જ કરી નાખવાનું, એટલે તમને તમારો આન્સર પ્રોપરલી તરત જ મળી જ જશે. ઓકે, આપણે બધા જ ઓપ્શન મૂકવાની જરૂર છે જ નહીં. અમુક તમે થોડા નિયમો યાદ રાખો ને, હું જે કહેતી જાઉં છું ને એને નોટ ડાઉન કરતા રહો. ઓકે, તમારે એક જ લાઈનમાં જો આન્સર તમારો સિલેક્ટ કરવો હોય તો આ બધી ટ્રીક છે બેટા. ઓકે, ખાસ ધ્યાન રાખજો. ચાલો, એના પછીનો ક્વેશ્ચન જોઈએ. બોથ ધ ટાઈગર એન્ડ ધ લેપર્ડ આર કેટ્સ. ટાઈગર અને લેપર્ડ શું છે? કેટ્સ છે, એટલે કે બિલાડીની એક જાતિ છે. ધ બ્લેન્ક એનિમલ ઇઝ મચ લાર્જર ધેન ધ બ્લેન્ક. અહીંયા તમને શું આપ્યું છે? કમ્પેરેટિવ ડિગ્રી આપી છે, મચ લાર્જર ધેન. ઓકે, તો તમને અહીંયા કમ્પેરેટિવ ડિગ્રી આપી છે, એટલે અહીંયા બે સમયગાળાની તુલના કરવામાં આવી છે કે પહેલાના સમયના એનિમલ અને અત્યારના એનિમલ. એ એનિમલમાં બી કયા? તો એક તમને આપ્યું છે ટાઈગર અને લેપર્ડ. ઓકે, તો હવે અહીંયા જુઓ કે તમને કમ્પેર કરવા માટે કયા શબ્દો આપવામાં આવ્યા છે. તો જુઓ, પહેલા તમને ફોર્મર આપવામાં આવ્યું છે, એ બધામાં સેમ છે. ઓકે, એટલે પહેલી ખાલી જગ્યામાં તો આપણે ફોર્મર મૂકવાનું છે, એ તો નક્કી જ થઈ ગયું. પણ બીજાનો આન્સર શું થાય છે? તો લેટેસ્ટ એટલે સમય માટે વપરાય, જે એકદમ નવું હોય એના માટે. એના પછી છે લેટર, એટલે આના પછી. એના પછી છે લેટર, સમયના સંદર્ભમાં. અને એના પછી છે લેટ, એટલે મોડું. હવે ખાસ યાદ રાખજો કે ફોર્મરનો મિનિંગ શું થાય છે? તો ફોર્મરનો અર્થ એવો થાય છે કે બેમાંથી પહેલું, પહેલા ક્રમનું. અને લેટર, LATTER, લેટરનો મિનિંગ શું થાય છે? તો બેમાંથી બીજા ક્રમનું. ઓકે, તો તમારો આન્સર કયો થયો? આ. ઓકે, કે અહીંયા ફોર્મર એનિમલ ઇઝ મચ લાર્જર ધેન ધ લેટર. ઓકે, આવો આનો મિનિંગ થાય છે. ચાલો, એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. બ્લેન્ક મોર ધે ગેટ, બ્લેન્ક મોર ધે વોન્ટ. ઓકે, આપણા જેવું છે, એને સંતોષ નથી મેળવીને, જેટલું મળે છે એટલું જ જોઈએ છે. હવે અહીંયા આવ્યું શું? આર્ટિકલ્સ, તમારા બધાનો ફેવરેટ ટોપિક. ઓકે, આર્ટિકલ્સ જે છે ને બેટા, એની અંદર અમુક કન્સેપ્ટ ક્લિયર થવા જરૂરી છે. ઓકે, આપણે બધા છે ને આર્ટિકલ્સની અંદર સુપરલેટિવ ડિગ્રીને બહુ માઇન્ડમાં રાખીએ છીએ કે સુપરલેટિવ ડિગ્રી દેખાય એટલે ધ આર્ટિકલ આવે. પણ આજે હું જે વસ્તુ તમને કહેવા જઈ રહી છું એને ખાસ નોટ ડાઉન કરજો કે કમ્પેરેટિવ ડિગ્રીમાં પણ 2 વખત ધ આવે છે. એક વખત પણ નહીં, 2 વખત ધ આવે છે. અને મોટા ભાગે તમને કમ્પેરેટિવ ડિગ્રીની અંદર જે ખાલી જગ્યા પૂછાશે ને બેટા, એ મોર વાળી જ આવશે. ઓકે, અહીંયા જુઓ મોર, અહીંયા જુઓ મોર. ઓકે, આ મોર શું બતાવે છે? કમ્પેરેટિવ ડિગ્રી બતાવે છે. અને બીજી વસ્તુ યાદ રાખજો કે આ બંને વાક્યો કેવા હોવા જોઈએ? એકબીજાથી સંકળાયેલા હોવા જરૂરી છે. જો 2 વાર મોર દેખાય તો આંખ બંધ કરીને આન્સર શું મૂકવાનો તમારે? ધ અને ધ. ઓકે, વધારે વિચારવાની જરૂર જ નથી. 2 વાર મોર દેખાય તો 2 વાર ધ મૂકી દેવાનો છે. ચાલો, એના પછીનો આન્સર ઉપર જઈએ, એના પછીના ક્વેશ્ચન ઉપર જઈએ. આઈ બ્લેન્ક અ રિપ્લાય બ્લેન્ક ફર્ધર ડિલે. ફર્ધર ડિલે એટલે વધુ સમય બગાડ્યા વગર, વધુ વાર કર્યા વગર. અને પછી આપ્યું છે અ રિપ્લાય. તો બેટા જ્યારે આપણે કઈ રિપ્લાય આપવાના હોય ને તો આપણે બહુ લેટ કરવું જોઈએ નહીં. અહીંયા જે કન્ડિશન આપી છે એ કેવી છે કે બહુ આપણે વાર કરવાની નથી. અહીંયાનો જે અર્થ નીકળે છે એ શેમાં છે? નકારના અર્થમાં નીકળે છે. તો અહીંયા જોઈ લો કે નકારના અર્થમાં કઈ વસ્તુ આવે છે. તો પહેલા જુઓ, આગળના આ બધા જોવા કરતા પહેલા હું તમને આના આન્સર આપી દઉં કે ટીલનો અર્થ શું થાય છે? જ્યાં સુધી ત્યાં સુધી. હવે જ્યાં સુધી વાર થાય છે ત્યાં સુધી, એ તો હકારનો અર્થ થાય છે, આ તો નહીં આવે. એના પછી આપ્યું છે વિધિન. વિધિનનો અર્થ શું થાય છે? તેના દરમિયાન, મતલબ ફર્ધર ડિલેના સાથે સાથે રિપ્લાય જોઈએ છે? ના, આ પણ રોંગ છે. પછી આપ્યું છે વિથ, તો મતલબ ડિલેના સાથે રિપ્લાય જોઈએ છે. આવો રિપ્લાય તમને જોઈએ નહીં. ઓકે, તો આ પણ નહીં આવે. તો આવ્યું શું કે વાર કર્યા વગર. ઓકે, વાર કર્યા વગર. હવે વધારે સમય બગાડ્યા વગર મને રિપ્લાય જોઈએ જ, એવો આનો મિનિંગ થાય છે. તો અહીંયા મૂકી દીધું વિધાઉટ. હવે આગળનું ચેક કરી લો કે આઈ મસ્ટ હેવ અ રિપ્લાય. મસ્ટ ના બાજુમાં V1 આવવું જોઈએ, અહીંયા હેવ આવી ગયું એટલે રાઈટ છે. તો તમારો આન્સર શું થયો બેટા? ડાયરેક્ટ ઓપ્શન ડી. ઓકે,
I must have a reply without further delay. ચાલો એના પછીના ક્વેશ્ચન ઉપર જઈએ. I blank know it blank you spoke. ડાયરેક્ટ હિન્ટ આપું છું. અહીંયા જો તમને બેટા V2 આપવામાં આવ્યું હોય તો અહીંયા પણ તમારે ભૂતકાળને જ શોધવાનું. ઓકે, તો અહીંયા ભૂતકાળ ક્યાં છે જોઈ લો. કેન મોડલ ઓક્ઝિલરી છે, નહીં આવે. વિલ ભવિષ્યકાળ છે, નહીં આવે. ડુ સાદો વર્તમાન કાળ છે, નહીં આવે. વધ્યું શું? ડીડ નોટ, અનટિલ. અને ખાસ યાદ રાખજો, જો તમને વાક્યમાં નોટ જોવા મળે એટલે એનો આન્સર શું આવે? જો ટીલ અનટિલ આપે તો અનટિલ જ આવે. તો તમારો આન્સર શું થયો? ફટાફટ આન્સર મળવો જોઈએ. કઈ રીતે? તો આઈ ડીડ નોટ નો. ડીડ જ્યારે વાક્યમાં આપ્યું હોય ને ત્યારે અહીંયા V1 આવવું જરૂરી છે. તો આપણે આ રીતે ક્રોસ ચેક પણ કરી શકીએ છીએ કે આઈ ડીડ નોટ નો ઇટ અનટિલ યુ સ્પોક. મને ખબર નહોતી જ્યાં સુધી તમે કહ્યું નહીં ત્યાં સુધી. ઓકે, તો અહીંયા અનટિલ સાથે નોટ નું કોમ્બિનેશન બેસે છે. તો આપણો જવાબ શું બન્યો? ઓપ્શન ડી. હરી અપ. ઓકે, હરી અપ. ધ પ્રોગ્રામ બ્લેન્ક સ્ટાર્ટ. કોઈ આપણને ઉતાવળ કરવા ક્યારે કે? ઓકે, કે જ્યારે કંઈક શરૂ થવામાં હોય, જ્યારે નક્કી જ કંઈક વસ્તુ શરૂ થવામાં હોય. હજી તમને કહું છું, હજીથી એ મુદ્દો રિપીટ કરું છું બેટા, કે જ્યારે પણ કોઈ પણ વસ્તુ એકદમ શરૂ થવામાં જ હોય, કન્ફર્મ જ હોય, ત્યારે શું આવે? ક્યાં તો ગોઈંગ ટુ આવે, ક્યાં તો અબાઉટ ટુ આવે. ચાલો તો અહીંયા શોધીએ. ગોઈંગ ટુ આપ્યું છે, અબાઉટ ટુ આપ્યું છે? નહીં. અહીંયા આપ્યું છે? નહીં. અહીંયા આપ્યું છે? મળી ગયું. અહીંયા નથી. આન્સર શું છે તમારો? તો હરી અપ, ધ પ્રોગ્રામ ઇઝ અબાઉટ ટુ સ્ટાર્ટ. ઓકે, કોઈ પણ ક્રિયા જો તરત બનવાની જ હોય બેટા તો ખાસ મગજમાં રાખી લેજો કે ક્યાં તો ગોઈંગ ટુ, ક્યાં તો અબાઉટ ટુ આવે છે. ચાલો તો આન્સર છે તમારો સી. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. બાય 2050 એટલે કે 2050 સુધીમાં કમ્પ્યુટર્સ બ્લેન્ક મેની ઓફ ધ જોબ્સ ધેટ પીપલ ડુ બ્લેન્ક. હવે યાદ રાખજો કે બાય પછી જે સમય હજી આવ્યો નહીં એ જો તમને દર્શાવવામાં આવ્યું હોય તો એ શું હોઈ શકે? ઓકે, તો એ ભવિષ્યકાળ દર્શાવી રહ્યું છે. ભવિષ્યકાળની જ એક પેટર્ન હોવી જોઈએ કારણ કે આ સમય હજી સુધી આવેલો નથી. ઓકે, ચાલો તો જુઓ. અહીંયા આપ્યું છે કમ્પ્યુટર્સ. આ છે પ્લુરલ ફોર્મ એટલે એની બાજુમાં જે કોઈ પણ ઓક્સિલરી વર્બ આવશે એ સિંગ્યુલર હોવો જોઈએ નહીં. એ કેવો હોવો જોઈએ? પ્લુરલ હોવો જોઈએ. તો પહેલું જ શું છે? સિંગ્યુલર વાળું. એટલે આ નીકળી ગયું. આ આન્સર થતો નથી. તો કમ્પ્યુટર્સની બાજુમાં શું આવી શકે? વિલ આવી શકે, વિલ હેવ આવી શકે. હા, વિલ હેવ આવી શકે, વિલ હેવ આવી શકે. આટલું તો સરખું જ છે. પણ મેઇન વસ્તુ શું છે? જે ટ્રીક છે, જે યાદ રાખવાની છે, મેઇન મુદ્દો શું છે? કે હેવ ના બાજુમાં V3 હોવું જોઈએ. ચાલો તો અહીંયા V3 ક્યાં આપેલું છે? અહીંયા. તો તમારો આન્સર શું થયો? ઓપ્શન બી. ઓકે, ખાસ યાદ રાખજો બેટા કે હેવ અને હેઝ ના બાજુમાં શું હોવું જોઈએ? V3 જ હોવું જોઈએ. એકદમ ફટાફટ આન્સર ને લેતા જાઓ. તો શું આવ્યું? બાય 2050 કમ્પ્યુટર્સ વિલ હેવ ટેકન ઓવર મેની ઓફ ધ જોબ્સ ધેટ પીપલ ડુ ટુડે. એટલે અત્યારના સમયમાં જેટલા લોકો જોબ કરી રહ્યા છે ને તો 2050 સુધીમાં ઘણા બધાની નોકરી છે ને એ કમ્પ્યુટરે પોતાના અંડર લઈ લીધી હશે. હવે આપણે જાણીએ છીએ કે નાનામાં નાના કામ માટે પણ હવે બધી જ વસ્તુ કોમ્પ્યુટરાઇઝડ જ થઈ ગયેલી છે. પહેલાનો સમય જુદો હતો કે માનવ શ્રમ લાગતો, બટ અત્યારે એવું નથી. ઓકે, ચાલો તો તમારો આન્સર થયો ઓપ્શન બી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. આઈ બ્લેન્ક યુ when he blank back. Okay, I you when he back. અહીંયા કોઈ પ્રોમિસ કરવામાં આવી છે. હું તને તે પાછો તો શું જાણ કરીશ. ઓકે, કોઈને કોઈ કમિટમેન્ટ આપવામાં આવ્યું છે. તો ખાસ યાદ રાખજો બેટા, કમિટમેન્ટ આપવા માટે, વચન આપવા માટે તમારે મોડલ ઓક્સિલરીમાંથી will નો યુઝ કરવાનો છે. તો અહીંયા will ક્યાં આપેલું છે? અહીંયા. અને will ના બાજુમાં શું આવવું જોઈએ? મોડલ ઓક્સિલરી તરીકે હોય કે ઓક્સિલરી વર્બ તરીકે હોય, એના બાજુમાં શું આવવું જોઈએ? V1. મળી ગયું. ઓકે, ને પછી he આપ્યું છે એટલે એના બાજુમાં શું હોવું જોઈએ? V5 હોવું જોઈએ. તો V5 પણ મળી ગયું. તો તમારો આન્સર શું થયો? ઓપ્શન ડી. ઓકે, ડાયરેક્ટલી આન્સર ને પકડો બેટા. હવે અહીંયા કેમ આ નથી એ કહી દઉં છું. તો ભાઈ આઈ ના બાજુમાં ડાયરેક્ટલી ING નહીં આવે. જો આ નહીં આવે તો આ પણ નહીં આવે. ઓકે, ને બીજી વસ્તુ આઈ ના બાજુમાં કોલ. ચલો આઈના બાજુમાં કોલ આપણે વિચારી પણ શકીએ પણ હીના પછી V1 આવતું નથી. તો આ રીતે તમારા 3 ઓપ્શન નીકળી જાય છે. ઓકે, ચાલો એના પછીનો ક્વેશ્ચન જોઈએ.
I blank my exercise blank then. ઓકે, ચલો જુઓ. હવે તમને અહીંયા આપ્યું છે I, બરાબર, my exercise એટલે મારી જ કોઈ ક્રિયા છે, બરાબર. તો જુઓ અહીંયા શેલ આપ્યું છે બધામાં, તો I ના બાજુમાં ભવિષ્યકાળની અંદર શું આવવું જોઈએ? શેલ આવવું જોઈએ ઓક્સિલરી વર્બ તરીકે. હવે અહીંયા જુઓ તો શેલના એક્ઝેક્ટ બાજુમાં શું હોવું જોઈએ? V1 હોવું જોઈએ. ભવિષ્યકાળનો રૂલ છે વિલ અને શેલના બાજુમાં V1 જ હોય. તો ચાલો અહીંયા V1 ક્યાં છે જોઈ લો. તો V1 તમને શું આપવામાં? આ તો નથી, આ V3 છે. આ નીકળી ગયું, આ પણ નીકળી ગયું. તો V1 કયો છે? હેવ છે. અહીંયા બે જગ્યાએ જોવા મળે છે. તો ફરીથી જે ગયો ક્વેશ્ચન હતો એનો જ રૂલ રિપીટ થાય છે કે હેવના બાજુમાં શું હોવું જોઈએ? V3. તો ચાલો અહીંયા V3 ક્યાં છે? આ રહ્યું. તો તમારો આન્સર શું થયો? ઓપ્શન B કે I shall have written my exercise by then. Okay, ચલો આ બધા અમુક નિયમો તો બેટા કેવા છે? રિપીટ જ થયા કરે છે અને યાદ રાખી લો. ઓકે, આના માટે બહુ બધું વાંચવું પડે, બટ અત્યારે અમને એવો એક્સપિરિયન્સ થઈ ગયો છે કે આમ ખાલી જગ્યા જોતા બરાબર ખબર પડી જાય કે અહીંયા શું આન્સર આવશે. તો આ તમને સારું છે કે તમારે આ બધા ચોપડા ખોડવા નથી પડી રહ્યા. ડાયરેક્ટલી આન્સર કેવી રીતે મળે છે એ જુઓ. ઓકે, કે આપણે એક જ સવાલમાં કેટલું બધું વિચારીએ છીએ. પહેલા તો બધા ઓપ્શન જોવાનું છોડી દો, બેમાંથી એક ખાલી જગ્યા પકડવાની અને એને મૂક્યા પછી એની સાથેનો જે ઓપ્શન છે ને એને મૂકીને એનું ટ્રાન્સલેશન કરી લેવાનું. આ મેઇન એનું એવું સમજો કે ટ્રીક છે. ઓકે, આન્સરને ફટાફટ મેળવવાની. તો તમારો આન્સર શું થયો બેટા? B. ઓકે, ચાલો આપણે એના પછીના ક્વેશ્ચન ઉપર જઈએ. એના પછીનો ક્વેશ્ચન આપવામાં આવ્યો છે which option is the synonym of dissolute? સિનોનિમ એટલે શું? સમાનાર્થી શબ્દ. તો સૌથી પહેલા જે શબ્દ આપ્યો છે એનો તો અર્થ પહેલા સમજવો પડે. તો ડિસોલ્યુટ નો અર્થ શું થાય છે? તો એનો અર્થ એવો થાય છે કે જેનું કેરેક્ટર સારું નથી. ઓકે, લંપટ કહી લો કે કેરેક્ટરલેસ કહી લો કે જેનું ચરિત્ર સારું નથી, એના માટે આ વર્ડ યુઝ કરવામાં આવે. તો તમારે અહીંયા ઓપ્શનમાંથી એવો શબ્દ શોધવાનો છે કે જે એના મિનિંગ સાથે મેચ કરે. ઓકે, ચાલો તો આપણે દરેકના મિનિંગ જોઈ લઈએ. તો સૌથી પહેલા આપ્યું છે મોર્ટલ. તો મોર્ટલ નો અર્થ શું થાય છે? કે જેનો નાશ નક્કી છે, જેનો નાશ થવાનો છે, એને મોર્ટલ કહેવામાં આવે. પછી તમને આપ્યું છે ઇમોરલ. એનો અર્થ થાય છે અનૈતિક. ઓકે, એના પછી આપ્યું છે ઇમોર્ટલ. એનો અર્થ થાય છે અમર. ઓકે, ને પછી આપ્યું છે મોરલ, જેનો અર્થ થાય છે નૈતિક. તો અહીંયા થાય છે કે કેરેક્ટરલેસ અને અહીંયા થાય છે અનૈતિક. ઓકે, અનૈતિક. તો બંધ બેસતો આન્સર મળી ગયો. શું છે એનો આન્સર બેટા? B. ઓકે, હું હંમેશા કહેતી રહું છું યાર વોકેબ વાંચો, વોકેબ વાંચતા રહો, કારણ કે આવા બધા શબ્દો કેવા છે આપણે બોલેલા છે પણ જ્યારે એક જેવું દેખાવા લાગે ને, જો અહીંયા ફેર કેવો છે, બધા દેખાય એક જેવા જ છે, આવું થઈ જાય. એટલે ક્યારેક છે ને ઓવર કોન્ફિડન્સમાં નીકળી જવાય. એટલે શબ્દો વાંચતા રહો, એ બહુ મહત્વના છે. અને તમારા પેપરમાં એવા શબ્દો પૂછશે ને કે જે તમને એમ લાગશે કે મેં ક્યાંક તો સાંભળેલા છે જ, પણ એનો સ્પેલિંગ તમને નહીં ખબર હોય. ઓકે, ખાલી લેફ્ટનન્ટ દર વખત કર્યા કરવાથી એ જ આવશે એવું જરૂરી નથી. ઓકે, ચાલો તો આનો આન્સર શું છે? B. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. I was surprised when I heard him talk so. અને તમને આપ્યું છે કે આને, આ જે સેન્ટેન્સ છે એને તમારે ટ્રાન્સફોર્મ કરવાની છે, એટલે કે વાક્ય આ જ રહેવું જોઈએ, એનો મિનિંગ બદલાવવો જોઈએ નહીં, બટ આને અલગ રીતે તમારે પ્રેઝન્ટ કરવાનું છે. તો આની પણ ટ્રીક આપી દઉં છું. આ બધામાં મગજ બગાડ્યા વગર આની શરૂઆત નીચેના ઓપ્શન સાથે મેચ કરવાની. અહીંયા શું આપ્યું છે? I was. ચાલો I was શોધી લો. ક્યાં આપ્યું છે? અહીંયા આપ્યું છે ને અહીંયા આપ્યું છે. આ બે નીકળી ગયા. ઓકે, હવે અહીંયા આપ્યું છે તો હવે આની અંદરના વર્ડ અહીંયા મેચ કરો. તો અહીંયા શું આપ્યું છે? I was surprised when I heard him talk so. I was surprised that he talked so. તો આની અંદર heard ક્યાં છે? આની અંદર heard આપેલું નથી. અહીંયા નીચે શું છે? to hear આપેલું છે. ઓકે, જે heard નું V1 થાય છે. તો ઓપ્શન કયો સાચો રહ્યો? ઓપ્શન D. શરૂઆતને મેચ કરી લો અને દરેક વર્ડ એની અંદર આવવા જરૂરી છે. ઓકે, મેચ કરી લેવાનું, તરત જ આન્સર મળી જાય. ઓકે, તો ઓપ્શન તમારો સાચો છે D. એના પછીના ક્વેશ્ચન ઉપર જઈએ. I blank for my friend blank he comes. ઓકે, હવે જુઓ કે અહીંયા આપ્યું છે વેઇટ 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 વેઇટ. ઓકે, તમારા મિત્રોની તમે રાહ જુઓ છો? ઓકે, મારા સ્ટુડન્ટોની તો હું બહુ રાહ જોઉં છું. ઓકે, જુઓ I blank for my friend, અહીંયા રાહ જોવાની બાબત છે બેટા. એટલે હવે જુઓ અહીંયા જે આપ્યું છે તે દરેકમાં વેઇટ તો છે જ. તો ચાલો આપણે એના પછીની ખાલી જગ્યા ઉપર જઈએ. અનલેસ. અનલેસ નો અર્થ શું થાય છે?
તો અનલેસ નો અર્થ થાય છે જો નહીં તો. તો શું મારા ફ્રેન્ડની રાહ જો નહીં તો નહીં આવ્યા. એના પછી આપ્યું છે અનટિલ. ઓકે, હા, અનટિલ આવી શકે છે. એના પછી આપ્યું છે સ્ટીલ, હજુ સુધી. બરાબર, એવું પણ નહીં આવે કે ફ્રેન્ડ આવી જાય તો પછી શું રાહ જોયા કરવી. ઓકે, એના પછી પાછું સ્ટીલ આપ્યું છે એટલે આ પણ નથી. તો આ નીકળી ગયું, આ નીકળી ગયું. એટલે તમારો આન્સર શેમાં છે? આ બે માંથી એક છે. તો આઈ નીકળી ગયું. ઓકે, જ્યારે નેગેટિવ વર્ડ્સ હોય કે વાક્યની અંદર તમને નોટ આપવામાં આવ્યું હોય એટલે સમજી લેવાનું એની અંદર અનટિલ છે ને છે. અહીંયા અનટિલ દેખાઈ ગયું તો અહીંયા રાહ જોવી શું છે? સારો ગુણ છે? નહીં. ઓકે, એટલા માટે આપણે શું અનટિલ નો યુઝ કર્યો. તો આઈ વેઇટેડ ફોર માય ફ્રેન્ડ, મેં મારા મિત્રની રાહ જોઈ હતી. અનટિલ હી કેમ્સ, તે આવી ગયો ત્યાં સુધી. જ્યાં સુધી નહીં આવ્યો ત્યાં સુધી મેં મારા મિત્રની રાહ જોઈ. કેટલો ડાયો મિત્ર છે જુઓ. ઓકે, એના પછી તો આનો તમારો આન્સર કહી દઉં બાપા. જુઓ તમારો આન્સર શું છે? બી. ઓકે, એના પછી look at those black clouds. ઓકે, શું કહે છે કે જુઓ પેલા કાળા વાદળોને. It blank, એટલે તમને શું પેલા એક કન્ડિશન બતાવી, એક માહોલ બતાવી દીધો કે જુઓ પેલા કાળા વાદળોને. તો કાળા વાદળ શું કરે ભાઈ? અત્યારે તમે જોયું હશે નવસારી ને વલસાડમાં ને ચીખલીમાં કેટલો વરસાદ પડ્યો. આઈ હોપ તમે બધા મજામાં હશો. મારા વલસાડ વાળા સ્ટુડન્ટો, બહુ બધું યાદ કરું છું હું તમને. ઓકે, જુઓ તો લુક એટ ધોઝ બ્લેક ક્લાઉડ્સ. ઓકે, તો પેલા કાળા વાદળોને જો. ઇટ બ્લેન્ક એટલે ફરીથી કોઈ ક્રિયા થવામાં છે. તો શું થવામાં હોય ભાઈ? વરસાદ આવવામાં હોય. તો જ્યારે ક્રિયા નિશ્ચિત હોય ત્યારે ફરીથી રિપીટ કરું છું, શું આવે બેટા? ક્યાં ગોઈંગ ટુ આવે, ક્યાં અબાઉટ ટુ આવે. ઓકે, તો અહીંયા શું આપ્યું છે? ગોઈંગ ટુ આપ્યું છે. અને ફરીથી ગોઈંગ ટુ આપે તો શું આવે એની અંદર? એની સાથે શું આવે? એમિઝાર માંથી કોઈ એક આવે. તો ચાલો જોઈ લઈએ. ઇઝ ગોઈંગ ટુ રેન, હેઝ ગોન ટુ રેન, ઇઝ ગોઈંગ ઓન રેન અને ખાલી ગોઈંગ ટુ રેન. તો આ નીકળી ગયું. ગોઈંગ પછી તો ટુ આવવું જોઈએ. અહીંયા તો ઓન આપેલું છે. અહીંયા એની આગળ એમિઝાર માંથી એકેય નથી આપ્યું ને અહીંયા તો ઇટના બાજુમાં ડાયરેક્ટલી આઈએનજી આવી નહીં શકે. તો આ પણ નીકળી ગયું. તો વધ્યું શું? આ બે માંથી એક આવે. તો અહીંયા હેઝ ગોન ટુ રેન, આપણે તો ગોઈંગ ટુ જોઈએ છે. તો જુઓ શું મળી ગયું? ઇઝ ગોઈંગ ટુ રેન. અરે બાપરે, ચેકો લાગી ગયો, બટ આ આન્સર છે. ઓકે, શું આવે? લુક એટ ધોઝ બ્લેક ક્લાઉડ્સ, ઇટ ઇઝ ગોઈંગ ટુ રેન. ચોખ્ખી રીતે બતાવી દઉં, ચાલો રડો નહીં ખોટા. શું આવ્યું? ઇઝ ગોઈંગ ટુ રેન. ઓકે, એના પછીના ક્વેશ્ચન ઉપર જઈએ. બ્લેન્ક હેવ ડન બ્લેન્ક વર્ક ટુડે. ઓકે, એટલે ભાઈ અહીંયા કઈ કામ ને આજે થયેલા કામની બાબત આપવામાં આવી છે. ઓકે, તો ચાલો શરૂઆતમાં બતાવી દઉં છું તમને કે ભાઈ હી સાથે છે ને કદી હેવ આવતું નથી એટલે આ ઓપ્શન આપણે કાઢી નાખવાનો. ધે સાથે આવી શકે, આઈ સાથે આવી શકે, યુ સાથે આવી શકે. પણ અહીંયા હું ફરીથી એક ટ્રીક આપવા માટે જઈ રહી છું કે બેટા જ્યારે તમને વાક્યમાં બીજા આ રીતે તમને ખાલી જગ્યા આપી અને બીજા ઓપ્શનમાં તમને સમથિંગ, નથિંગ, એનીથિંગ, એવરીથિંગ કંઈ પણ આપવામાં આવ્યું હોય ને બેટા, તો એના બાજુમાં પછી નામ નહીં હોવું જોઈએ. ઓકે, એ જ છેલ્લું હોવું જોઈએ. ઓકે, તો અહીંયા શું છે? અહીંયા તો પછી તમને શું ખાલી જગ્યા પછી નામ આપ્યું છે. વર્ક એટલે શું? કામ. એટલે શું નીકળી ગયું? આ નીકળી ગયું ને આ નીકળી ગયું. આન્સર શું થયો તમારો? હા. ઓકે, કે આઈ હેવ ડન અ લોટ ઓફ વર્ક ટુડે. ઓકે, હા, મારા માટે જ છે, લાગુ પડે છે. આજે મેં ઘણું કામ કર્યું છે. ઓકે, ચાલો તો તમારો ઓપ્શન કયો સાચો પડ્યો? ઓપ્શન સી. જોઈ લો ભાઈ ધ્યાનથી. ઓકે, એના પછીના સવાલ ઉપર જઈએ. બ્લેન્ક આર યોર શૂઝ, આઈ બ્લેન્ક ધેમ. એટલે કંઈક છે ને એણે એના શૂઝના સાથે કંઈક ચેડા કર્યા છે. ઓકે, તો શું કર્યું છે? સાફ કર્યા છે. તો સારો કંઈક ગુણ કહેવાય. બરાબર, જુઓ તો પહેલો જે ઓપ્શન આપ્યો એ શું છે કે વેર. તો જો બેટા વેર આપ્યું હોય તો અહીંયા ક્વેશ્ચન હોવો જોઈએ, ક્વેશ્ચન માર્ક હોવું જોઈએ. આ ઓપ્શન નીકળી ગયો. ચાલો, આ નથી. એના પછી છે ધેર, ધેર આર યોર શૂઝ. આઈ પછી ક્લીન્સ આપ્યું છે. આઈ પછી તો શું હોવું જોઈએ? V1 હોવું જોઈએ, મૂળરૂપ હોવું જોઈએ. એટલે આ ઓપ્શન પણ નીકળી ગયો. આ પણ નહીં આવે. એના પછી શું આપ્યું છે? આ આન્સર છે. આ પછી કહું બાપા. એના પછી શું આવે કે બ્લેન્ક આર યોર શૂઝ. તો ઓલ આર યોર શૂઝ આઈ ક્લીનિંગ. તો આઈ ના બાજુમાં ડાયરેક્ટલી આઈએનજી આવે નહીં આવે એટલે આ ઓપ્શન પણ નીકળી ગયો.
આન્સર શું થયો તમારો કે હિયર આર યોર શૂઝ, આઈ હેવ ક્લીન્ડ ધેમ, કે આ રહ્યા તમારા શૂઝ, મેં એને સાફ કરી દીધા છે. આવું કોઈ કહે તો કેટલું સારું લાગે. ઓકે, એમાં પણ પાછી વરસાદની સિઝનમાં. તો તમારો આન્સર શું થયો? ઓપ્શન સી. ઓકે, ચાલો જોઈ લો. એના પછીનો ક્વેશ્ચન છે ડોન્ટ ડિસ્ટર્બ બ્લેન્ક ધે બ્લેન્ક નાવ. આ જે નાવ છે ને એ સમય નથી, એ સમયની સ્થિતિ દર્શાવી રહેલું છે, કે અત્યારે વર્તમાન સ્થિતિને દર્શાવી રહ્યું છે, ક્રિયા ચાલુને નથી દર્શાવી રહ્યું. એટલે દરેક વખત કેવું છે કે આપણે નાવને આઈએનજી સાથે જ કનેક્ટેડ કરીએ છીએ. હા, આઈએનજી આવે છે બટ એ સ્થિતિ દર્શાવી રહ્યું છે અત્યારે. એટલે આઈએનજી આવી પણ શકે, બટ એવું માનવું નહીં કે આ ચાલુ વર્તમાન કાળ જ છે. ઓકે, ચાલો. ડોન્ટ ડિસ્ટર્બ આજ્ઞાર્થ વાક્ય છે. ધોઝ એટલે શું? તો ધેટ નું પ્લુરલ થાય. ધેટ એટલે તે. તો તે જ્યારે ઘણા બધા હોય ત્યારે એને ધોઝ કહેવામાં આવે. તો ડોન્ટ ડિસ્ટર્બ તે, એને ખલેલ નહીં પહોંચાડો, એને ડિસ્ટર્બ નહીં કરો, તે થોડું આવે. એના પછી છે, આ પછી કહું, એના પછી ડોન્ટ ડિસ્ટર્બ ધેર, તેઓનું ડિસ્ટર્બ, આવું થોડું આવે. ડોન્ટ ડિસ્ટર્બ ધેમસેલ્વ્સ, તેઓની જાતને ડિસ્ટર્બ, આવું તો ન બોલે. ઓકે, આ પણ નીકળી ગયું. તો વધ્યું શું? ડોન્ટ ડિસ્ટર્બ ધેમ. ઓકે, તેઓને ખલેલ પહોંચાડશો નહીં. ધે આર રીડિંગ નાઉ, તેઓ અત્યારે શું કરી રહ્યા છે? વાંચી રહ્યા છે. ઓકે, તમે એ બધા વાંચી રહ્યા હશો ને, વાંચતા રહેજો. ઓકે, જો હવે અમુક લોકોની પહેલી જ અટેમ્પ્ટ હશે તો આમ પહેલી જ અટેમ્પ્ટમાં ક્લિયર કરી નાખો ને ઇંગ્લિશ તો આમ રમતા રમતા થઈ જાય છે. બટ અમારી સાથે બન્યા રહેજો. ઓકે, ભગાઈને વિડીયો નહીં જોવાના, અડધા જોઈને સ્કીપ નહીં કરવાના. ઓકે, આખા વિડીયોને જુઓ. ઓકે, ચાલો. તો આન્સર શું આવે બેટા? ડોન્ટ ડિસ્ટર્બ ધેમ ધે આર રીડિંગ નાઉ. ઓકે, અને આ નહીં સમજ પડે તો પેલું યાદ કરવાનું, ડોન્ટ ડિસ્ટર્બ મી. ઓકે, તો અહીંયા ત્યાં આપણે મી બોલીએ છીએ, તો અહીંયા શું બોલીએ છીએ? ધેમ. ઓકે, તો આન્સર શું થયો? ઓપ્શન બી. ચાલો, એના પછીના ક્વેશ્ચન ઉપર જઈએ. Choose the option which is opposite in meaning to the word skeptical. Skeptical નો meaning શું થાય છે? તો skeptical નો meaning થાય છે કે શંકાશીલ, અને એવી શંકા જે નેગેટિવિટીમાં હોય કે આવું થશે કે નહીં. ઓકે, નેગેટિવિટીમાં એને કોઈ એવી અપેક્ષા કંઈ હોય નહીં થયું તો આવું બધું શંકાશીલ. ઓકે, આપણે તો આપણા માટે તો બધા માટે એક જ વર્ડ છે, સાયકો. અરે સાયકો એવું નહીં કહેવાય, એક મેન્ટલ કન્ડિશન છે. તો અહીંયા શું છે? શંકાશીલ. એને દરેક કામમાં એવું હોય, નહીં થયું તો એવું એનું થાય, એનો અર્થ થાય. તો આપણે શું કરવાનું છે કે અહીંયા જે એનો અર્થ થાય છે ને એનાથી વિરુદ્ધ મિનિંગ નીકળતો હોય એવો વર્ડ આપણે આમાંથી શોધવાનો છે. ઓકે, તો ચાલો આપણે પહેલા ઓપ્શન ઉપર જઈએ. નીરસ નો મિનિંગ શું થાય છે? કે જેની પાસે બહુ બધું જ્ઞાન છે. ઓકે, તમે એને જીનિયસ પણ કહી શકો છો. પછી આપ્યું છે હોરિબલ એટલે એકદમ ભયાનક. ઓકે, ડરાવી દે તેવું. પછી આપ્યું છે હોપફુલ એટલે આશાવાદી, કે જેને અપેક્ષા છે, કે જેને હોપ છે, જેને આશા છે કે કંઈક થશે. ઓકે, ને પછી આપ્યું છે લેઝી, જે તમે બધા છો, એમાંની હું એક છું. ઓકે, લેઝી ને શું કહેવાય બેટા? આળસુ. તો અહીંયા શું થતો હતો એનો મિનિંગ? કે જેને દરેક વસ્તુમાં શંકા છે કે આ થશે કે નહીં થશે. અને હોપફુલ નો મિનિંગ શું થાય છે? કે જેને આશા છે, જેને અપેક્ષા છે કે થશે. તો આ બંને ઓપોઝિટ મિનિંગમાં આવે. તો તમારો આન્સર શું થયો બેટા? સી. ઓકે, તો તમારો આન્સર છે હોપફુલ. ચાલો, એના પછીના ક્વેશ્ચન ઉપર જઈએ. આઈ એમ શ્યોર, હું એકદમ ચોક્કસ છું, હું નક્કી છું. આઈ બ્લેન્ક હિમ બ્લેન્ક. ઓકે, હવે જ્યારે અહીંયા સમયદર્શક શબ્દ અને વર્બ આપવામાં આવ્યા હોય ને તો એની પણ એક ટ્રીક છે, એની પેર જોવાની. એ ઓપ્શનમાં સમય આપ્યો હોય ને વર્બ આપ્યો હોય ને ત્યારે જ આ ટ્રીક યુઝ કરજો કે બેલેન્સ હોવા જરૂરી છે. કે જો તમને ભવિષ્યકાળનો કીવર્ડ આપ્યો છે સમયસૂચક શબ્દ, તો એની સાથે ભવિષ્યકાળનો જ વર્બ ફોર્મ હોવો જરૂરી છે. જો ભૂતકાળને દર્શાવતો સમયદર્શક શબ્દ આપ્યો હોય તો એના સાથે V2 જ હોવું જરૂરી છે. ઓકે, આ રીતે એને બેલેન્સ કરજો. તો જોઈએ અહીંયા પેર કઈ આપણને આ રીતે મળી છે. તો જુઓ, અહીંયા ટુમોરો આપ્યું છે જે ભવિષ્યકાળ બતાવીએ છે, તો એની સામે આપી દીધું છે 100 એટલે કે V2. તો પેર બંધ બેસે છે નહીં, તો આ ઓપ્શન નીકળી ગયો. પછી આપ્યું છે યસ્ટરડે એટલે કે ગઈકાલે,
ભૂતકાળ દર્શાવે છે, તો એની સામે શું આપી દીધું છે? સીઈંગ, V4, ing આપી દીધું છે. તો આ પેર બંધબેસતી બને છે? નહીં, નથી બનતી. પછી આપ્યું છે તમને નેક્સ્ટ વીક. નેક્સ્ટ વીક પણ શું બતાવે છે? ભવિષ્યકાળને બતાવે છે કે આવતા અઠવાડિયે. તો એની સાથે શું આપ્યું છે? એમ સીન. ઓકે, આ પણ રોંગ છે. તો વધ્યું શું? યસ્ટરડે, અને એની સાથે આપ્યું છે V2. તો તમારો આન્સર શું થયો? આઈ એમ શ્યોર I saw him yesterday. હું ચોક્કસ છું કે મેં એને ગઈકાલે જોયો હતો. ઓકે, તો તમારો આન્સર શું થયો બેટા? ડી. મેં શું કહ્યું? જ્યારે સમય અને વર્બ બે આપવામાં આવ્યા હોય તો ત્યારે શું ધ્યાનમાં લેવાનું? એની જોડ જોવાની, કે જે શબ્દ સમય દર્શાવે છે, જે કાળનું, એ જ કાળનું વર્બ ફોર્મ છે કે નહીં, એ પેરને તમારે મેચ કરવાની છે. ઓકે, ચલો એના પછીના ક્વેશ્ચન ઉપર જઈએ. blank you mind blank some time for me. એક હિન્ટ આપું છું. ઓકે, ફટાફટ યાદ રાખજો. માઇન્ડ આપ્યું હોય ને બેટા, તો એના બાજુમાં ing જ આવે. ચાલો શોધી કાઢો. ક્યાં છે? આ રહ્યું. ઓકે, આ રીતે પણ આન્સર મળે છે કે માઇન્ડના બાજુમાં શું આવવું જોઈએ? ડાયરેક્ટલી ing આવવું જોઈએ. ઓકે, તો અહીંયા આપણે ing તો શોધી લીધું. હવે મૂકીએ ચાલો કે આને કઈ રીતે થાય છે. તો would you mind sparing some time for me? બેટા, જ્યારે પણ તમે કોઈકની પસંદગી કે ઈચ્છા જાણવા માંગો ને ત્યારે would જ આવે. ઓકે, મતલબ આપણે કન્ફર્મ સાચા છે. માઇન્ડના બાજુમાં શું હોવું જોઈએ? ing, અને ઈચ્છા જાણવા શું હોવું જોઈએ? would. તો would you mind sparing some time for me? કે તમને મારા માટે થોડો સમય કાઢવામાં કઈ વાંધો તો નથી ને? કઈ વાંધો તો નથી ને? ઓકે, તો આન્સર શું થયો બેટા તમારો? ઓપ્શન બી. ઓકે, ચાલો. ઓકે, ચલો. He blank here blank the last 5 years. ઓકે, છેલ્લા 5 વર્ષની વાત છે, અને પછી પાછું આપ્યું છે હિયર, ધેર વેર નથી. મતલબ અહીં છેલ્લા 5 વર્ષથી, સમય હજી પૂરો થયેલો નથી. તો જ્યારે કોઈ ક્રિયા ભૂતકાળથી શરૂ થાય, વર્તમાનમાં ચાલુ હોય અને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે તેવી શક્યતા કે સંભાવનાને દર્શાવે ત્યારે એ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોય છે. ધ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. અને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ની અંદર બેટા શું આવે? તો યાદ રાખજો કે have has પ્લસ been પ્લસ ing. ચલો શોધી કાઢીએ. ઓકે, લાસ્ટ 5 years તમને આપેલું છે એટલે શોધી કાઢીએ કે અહીંયા ક્યાં એવું આપ્યું છે. તો અહીંયા આપેલું છે હી. તો હી ની સાથે શું આવવું જોઈએ આ બધામાંથી? આમાં શું દેખાઈ રહ્યું છે? તો એક અહીંયા હેઝ દેખાઈ રહ્યું છે. નામના બાજુમાં ડાયરેક્ટલી ing આવે નહીં, અને નામના બાજુમાં ડાયરેક્ટલી બીન પણ આવે નહીં. મતલબ તમારે આ બે માંથી તમારો આન્સર છે. તો જોઈ લો, બંધબેસ તો કયો છે? અહીંયા આમાંથી હેઝ છે, અહીંયા તો બીન હોવું જોઈએ, ને અહીંયા બીંગ છે. તો આ પણ નીકળી ગયું. તો આન્સર શું થયો તમારો? ઓકે, આ કે he has been working here for the last 5 years. અહીંયા for ને પણ ક્રોસ ચેક કરાવી દઉં. બેટા, જ્યારે તમને ફક્ત સમયગાળો જ આપવામાં આવ્યો હોય, ઓકે, ચોક્કસ સમય નહીં, ફક્ત તમને સમયગાળાની લંબાઈ જ આપવામાં આવી હોય. અહીંયા કોઈ સાલ મેન્શન કરે તો સિન્સ આવે, પણ અહીંયા સાલ મેન્શન કરી નથી. અહીંયા શું કહ્યું છે કે ધ લાસ્ટ 5 years, છેલ્લા 7 વર્ષોથી, પણ તમને કોઈ સાલ દર્શાવી કે કઈ સાલથી? નથી દર્શાવી. તો ખાલી સમયગાળો દર્શાવવામાં આવે ત્યારે શું આવે બેટા? ફોર જ આવે છે. ઓકે, ચલો, તો તમારો આન્સર થયો ઓપ્શન સી. આ ખાસ યાદ રાખવાનું, બરાબર? એના પછી એકચ્યુઅલી શું છે ખબર? તમે કાર્ડને રેડી કરો ને એટલે બધી જ વસ્તુનું સોલ્યુશન થઈ ગયું. તમે નહીં અમુક લોકોને બોલતા સાંભળ્યા છે કે મને એક્ટિવ પેસિવ વોઇસ આવડે, મને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ નહીં. એવું કંઈ હોતું નથી. આ બહુ મોટું જૂઠું છે. ઓકે, તમને કાર્ડ આવડતા હોય ને તો તમને બધું આવડે જ. અને કોઈ બી વસ્તુની અંદર જો તમને કોઈ પણ ટોપિકમાં પ્રોબ્લેમ પડે ને તો એનું કરેક્શન ક્યાં કરવાનું? ટેન્સમાં જ કરવાનું. ઓકે, વોકેબ કરો અને ટેન્સ પ્રોપર કરો. આ જ બધી વસ્તુનું સોલ્યુશન છે. અને ટેન્સમાં પણ દરેક ટેન્સમાંની 2 લાઈન યાદ રાખવાની. એક એનો વર્બ ફોર્મ અને એક એનો ઓક્સિલરી વર્બ. આ એની મેઇન કી છે. જો આ બંને વસ્તુ તમને પ્રોપર ખબર હોય ને તો કોઈની મજાલ નથી કે ટેન્સની ખાલી જગ્યામાં તમારો એક પણ માર્ક કાપી શકે. ઓકે, આ જ મેઇન રૂટ છે બેટા, બરાબર? ચાલો, એના પછીની ખાલી જગ્યા જોઈએ. I blank him blank a long time. ચલો, અહીંયા એક વર્ડ તમને યાદ રખાવું છું. For a long time. For a long time. ચલો શોધી કાઢો for ક્યાં છે. ઓકે, આ યાદ જ રાખી લેજો બેટા કે લોંગ ટાઈમ સાથે શું આવે છે? for જ આવે છે. ચાલો, તો હવે અહીંયા I સાથે have આવે છે?
યસ. હેવ ના બાજુમાં V3 છે. યસ. તો આન્સર શું થઈ ગયો તમારો? અરે તમારે બધું જોવાની પણ જરૂર નથી. ડાયરેક્ટ આવા વર્ડના આધારે તમને ઓપ્શનમાં એવો વર્ડ આપ્યો જ હોય જે એને કી હોય. ઓકે, ને ડાયરેક્ટ તમને આન્સર મળી જાય છે. હું કેટલા ઝડપથી આન્સર લઈ રહી છું જુઓ. ઓકે, આ કોન્ફિડન્સ કઈ રીતે? તો બેટા મૂળનું નોલેજ હોય ને એટલા માટે, દરેક વસ્તુ બેઝથી જાણું છું એટલા માટે, એટલે જ આ બધી વસ્તુ તમને એકદમ કોન્ફિડન્સથી કહી રહી છું કે આ વસ્તુને ધ્યાનમાં રાખો. ફોર અ લોંગ ટાઈમ ને યાદ રાખી લો. ફોર મળી ગયું, અને લોંગ ટાઈમ વાળી એક તો ખાલી જગ્યા આવે આવે ને આવે જ છે. ચલો તો તમારો આન્સર શું થયો? ઓપ્શન બી. ચાલો એના પછી આપ્યું છે while blank she blank asleep. ફરીથી એક ટ્રીક આપું છું. જ્યારે તમને while ના એક્ઝેક્ટ બાજુમાં ખાલી જગ્યા આપવામાં આવી હોય ત્યારે ing જ આવવું જોઈએ. ચાલો જોઈ લો, અહીંયા ing ક્યાં આપેલું છે? જે ing વગરનું છે એને પહેલા જ કાઢી નાખવાનું. ચલો આ નીકળી ગયું, આ નીકળી ગયું. ઓકે, તો અહીંયા આમાં એક ing છે અને આમાં એક ing છે, બરાબર? તો હવે અહીંયાનું તો નક્કી થઈ ગયું. હવે અહીંયા જોઈએ she blank asleep. તો યાદ રાખજો બેટા કે જ્યારે એ વાંચી રહેલી હતી ને ત્યારે શું થયું ખબર? એ સૂઈ ગઈ. સૂઈ ગઈ મતલબ ક્રિયા થઈ ગઈ છે, એટલે શું હોવું જોઈએ? V2 હોવું જોઈએ. ફોલિંગ asleep નહીં આવે, મતલબ એ સુવાનો પ્રયત્ન કરી રહી છે ના. કોઈ ભાઈ વાંચતું હોય, કોઈ કઈ પણ ક્રિયા કરતું હોય તો એવું ઈચ્છતું ન હોય, પણ પેલું થઈ જાય ને ચોપડા લઈને બેસો ને ઊંઘ આવી જાય. ઓકે, એવું કઈ થતું નથી. આડા પડીને વાંચવાનું નહીં, બેસીને વાંચો, બરાબર? તો શું થાય? while reading she fell asleep. fell asleep એટલે શું? કે સૂઈ ગઈ. ગઈ થઈ ગયેલી છે ક્રિયા, એટલે અહીંયા આપણે V2 લીધું. તો તમારો આન્સર શું થયો? ઓપ્શન એ. ઓકે, ચાલો એના પછી આપ્યું છે he is too strong to beat his rival. ઓકે, ટોન્ટ માર્યો છે કે એટલો બધો સ્ટ્રોંગ છે કે એના જે વિરોધ પક્ષનો જે છે એનો દુશ્મન કહી લો કે એનો વિરોધી છે એને એ મારી શકતો નથી. આપણે તો ગમે ત્યાં ઉપડી પડીએ ધમાધમ. ઓકે, જુઓ તો અહીંયા he is too strong to beat his rival. બેટા જુઓ 2 અને 2 આપ્યું છે, તો 2 અને 2 રિમૂવ કરવા માટે શું હોવું જોઈએ? so અને that હોવું જોઈએ. લખી જ લેજો, આ ટ્રીક છે બેટા. તો so અને that હોવું જોઈએ. હજી બીજી એક ટ્રીક આપું છું. જુઓ, જ્યારે તમને 2 2 આપ્યું હોય અને વાક્યમાં તમને એમિઝાર માંથી કોઈ એક આપ્યું હોય તો એની સાથે કેન નોટ વાપરવાનું. T2 છે ને બેટા, એ નેગેટિવ છે. ઓકે, તો યાદ રાખવાનું કે 2 ને જ્યારે તમે કાઢશો ને ત્યારે વાક્યમાં નોટ આવશે. તો જ્યારે તમે એમિઝાર વાપરો ત્યારે કેન નોટ હોવું જોઈએ, અને જ્યારે તમે વોઝ વેર આપ્યું હોય તમને તો કુડ નોટ હોવું જોઈએ. ઓકે, અને પેલું મેં કહેલું એમ કે કેન અને નોટ વચ્ચે સ્પેસ આવે નહીં. ચાલો તો જોઈએ અહીંયા સો ધેટ ક્યાં છે? બાકીના કાઢી નાખવાના. ઓકે, આ બિનજરૂરી છે. અહીંયા નથી, આ નીકળી ગયું. અહીંયા છે, અહીંયા છે, અહીંયા નથી, આ પણ નીકળી ગયું. ચાલો તો હવે સો ધેટ તો આનું મળી ગયું. હવે ઇઝ ના આધારે જોઈ લો. ઇઝ આપ્યો, એમિઝાર આપે તો શું હોવું જોઈએ? કેન નોટ. ચાલો આ બંનેમાંથી કેન નોટ ક્યાં છે? આ રહ્યું. ઓકે, તો ચાલો તમારો આન્સર શું થઈ ગયો? ઓપ્શન સી, કે he is so strong that he cannot beat his rival. ઓકે, બાકી કોઈને મારવાની જરૂર હોતી નહીં. હા, દરેક વસ્તુનું સોલ્યુશન વાત કરવાથી આવી શકે છે. ચાલો તો આન્સર છે તમારો સી. તો હવે પછીનો ક્વેશ્ચન જોઈએ. blank magazine you are reading now is a popular blank. ઓકે, અહીંયા તમને ઓપ્શન જોઈને ખબર પડી જાય કે શું આપ્યું છે? આર્ટિકલ્સ. મને છે ને બહુ મજા આવે આ ટોપિકમાં. ઓકે, કારણ કે આ ટોપિક એવો છે કે જેની અંદર તમે હેરાન થાવ છો ને જેમાં હું ટ્રીક આપી શકું છું. ઓકે, ચલો જુઓ. તો અહીંયા તમને કોઈ ચોક્કસ વસ્તુ સાથે કોઈ ક્રિયા કરતા દર્શાવવામાં આવેલા છે. મતલબ જ્યારે નિશ્ચિતતા દર્શાવવામાં આવે બેટા ત્યારે શું યુઝ કરવાનું છે? ધ. તો ચલો બાકીના બે કાઢી નાખો, જેમાં ધ છે એ રાખો. હવે જુઓ એના પછીની ખાલી જગ્યા માટે કયો વર્ડ હોઈ શકે? તો ફોર્ટનાઇટલી અને ફોર્ટનાઇટ. ફોર્ટનાઇટ નો મિનિંગ શું થાય છે? 15 દિવસ. 15 દિવસના સમયગાળાને ફોર્ટનાઇટ કહેવામાં આવે છે. અને 15 દિવસના સમયગાળાના અંદર થનારું એટલે કે પાક્ષિક, એને શું કહેવામાં આવે છે? ફોર્ટનાઇટલી. ઓકે, તો ધ મેગેઝિન યુ આર રીડિંગ નાઉ, તમે જે મેગેઝિન અત્યારે વાંચી રહ્યા છો, ઇઝ અ પોપ્યુલર બ્લેન્ક. એ શું છે? એક પોપ્યુલર પાક્ષિક છે.
ઓકે, પોપ્યુલર 15 દિવસ છે નહીં, પોપ્યુલર પાક્ષિક છે, એક પ્રખ્યાત પાક્ષિક છે એવું કહેવામાં આવે છે. તો અહીંયા તમારો આન્સર શું થયો? આન્સર છે તમારો એ. ઓકે, ચાલો એના પછીના ક્વેશ્ચન ઉપર જઈએ. હુ બ્લેન્ક મોર માર્ક્સ બ્લેન્ક લતા. ઓકે, સી અહીંયા હુ પછી કોઈક વ્યક્તિ હશે. ઓકે, મતલબ હુ એના માટે આપ્યું છે કે કોઈ વ્યક્તિને જાણવાની, એની કમ્પેરિઝન કોની સાથે થયેલી છે? લતા સાથે. ઓકે, મોર માર્ક્સ, મોર આવી ગયું એટલે કમ્પેરેટિવ ડિગ્રી. બરાબર, કમ્પેરેટિવ ડિગ્રી આવી એટલે અહીંયા શું જોવું પડે? આપણે ઈઆર ધેન જોવું પડે. ઓકે, તો ઈઆર તરીકે તો મોર આપ્યું છે, પછી શું જોવાનું છે આપણે? ધેન. તો કમ્પેરેટિવ ડિગ્રીની અંદર ધેન એક જ પ્રકારનું આવે. કયું ધેન આવે? THN ધેન આવે. આ ધેન તો સમય બતાવે, નીકળી ગયું. આ ધેન પણ સમય બતાવે, ઓપ્શન નીકળી ગયો. મતલબ તમારો આન્સર અહીંયા 2 માં જ છે. ઓકે, તો હુ ના બાજુમાં ડાયરેક્ટલી ING આવી શકે નહીં. ઓકે, એટલે આ ઓપ્શન પણ નીકળી ગયો. તો આન્સર શું થયો? હુ હેઝ સ્કોર્ડ મોર માર્ક્સ ધેન લતા. કે કોણે લતા કરતા વધારે માર્ક્સ સ્કોર કર્યા છે. બેટા આ પ્રકારની જે બધી ટ્રીકો છે ને, કે આ કાઢવાનું, આ કેવી રીતે કાઢવાનું, ફટાફટ આન્સર કેવી રીતે મળે, એવી અમારા પાસે ઘણી બધી ટ્રીક્સ છે. પણ એના માટે તમારે અમારી સાથે બન્યા રહેવું પડશે. કારણ કે જેવો પ્રશ્ન આવે એવી ટ્રીક્સ નીકળતી હોય. એવું નહીં હોય કે ભાઈ એક જ પ્રશ્નની અંદર હું બધી ટ્રીક આપી શકું. તમારે બન્યા રહેવું પડશે. તો હું એક પછી એક તમને આવું જે ટુ ધ પોઈન્ટ જવાની બાબત છે હું કહેતી રહીશ, અને એને ખાસ લખતા રહેજો. ઓકે, ચાલો તો આન્સર શું થયો તમારો? હુ હેઝ સ્કોર્ડ મોર માર્ક્સ ધેન લતા. ઓકે, ચાલો તો આન્સર છે તમારો બી. ઓકે, તો હવે એના પછીના ક્વેશ્ચન ઉપર જઈએ. તમારો ક્વેશ્ચન છે રામ એન્ડ શ્યામ બ્લેન્ક ફાર્મર્સ બ્લેન્ક પ્રોડ્યુસ ફૂડ ગ્રેન્સ ઇન ધેર ફાર્મ્સ. ફરીથી ટ્રીક આપવા જઈ રહી છું તમને. પહેલા જો તમને નામ આપવામાં આવ્યું હોય અને પછી પાછું એ જ નામ અલગ રીતે દર્શાવવામાં આવ્યું હોય, એટલે કે એના વિશે જેને જ લાગતું વળગતું નામ તમને દર્શાવવામાં આવ્યું હોય અને એના પછી તમને WH કન્જંક્શન મૂકવાનું કે, તો એની અંદર હુ જ આવે. ઓકે, પહેલું એક નામ, બરાબર, પછી તમને કોઈ પણ વસ્તુ આપી છે અને ફરીથી એ નામને તમને દર્શાવ્યું ને એના બાજુમાં જો ખાલી જગ્યા આપી હોય તો એની અંદર હુ જ આવે. ચલો શું આપ્યું છે? અહીંયા હુ આપી દીધું. અને રામ એન્ડ શ્યામ 2 વ્યક્તિ થયા એટલે શું આવવું જોઈએ? આર. તો રામ એન્ડ શ્યામ આર ફાર્મર્સ. રામ અને શ્યામ ખેડૂતો છે. હુ એટલે કે જે પ્રોડ્યુસ ફૂડ ગ્રેન્સ ઇન ધેર ફાર્મ્સ, કે જે પોતાના ખેતરમાં ધાન્યને ઉગાવે છે. શું યાદ રાખવાનું? નામ, પછી ફરીથી એ નામ આપ્યું હોય ને એના પછી WH કન્જંક્શન આપે તો શું હોવું જોઈએ? હુ આવવું જોઈએ. ચાલો તો તમારો આન્સર છે ઓપ્શન ડી. ઓકે, ચાલો એના પછીના ક્વેશ્ચન ઉપર જઈએ. શી લુક્સ બ્લેન્ક અબાઉટ બ્લેન્ક. ઓકે, ચલો અહીંયા એક વર્ડ તમને યાદ રખાવું છું, વરીડ અબાઉટ. શું હોવું જોઈએ? વરીડ અબાઉટ એટલે ના વિશે ચિંતિત હોવું. જેવી રીતે મેં ફોર અ લોંગ ટાઈમ યાદ રખાવ્યું, ડોન્ટ ડિસ્ટર્બ મી યાદ રખાવ્યું, એવી રીતે ફરીથી હું તમને વર્ડ આપી રહ્યો. કયો વર્ડ યાદ રાખવાનો છે? વરીડ અબાઉટ. ઓકે, ડાયરેક્ટલી જ આન્સર મળે છે વરીડ અબાઉટ. અહીંયા તો વરીઝ આપ્યું છે. ઓકે, આ નહીં આવે, વરી નહીં આવે, વરીડ મળી ગયું અને આ તો વોરિયર આપ્યું છે એટલે તો યોદ્ધા, તો બિલકુલ પણ નહીં આવે. ઓકે, ચલો તો હવે તમારો આન્સર શું થયો? કે શી લુક્સ વરીડ અબાઉટ સમથિંગ. ઓકે, મતલબ કે તેણી કંઈક વસ્તુને લઈને ચિંતિત દેખાઈ રહી છે. કંઈક થાય ને તો વ્યક્તિ ચિંતામાં આવે. અહીંયા એનીથિંગ એટલે કંઈ પણ વસ્તુને લઈને ચિંતામાં છે. ઓકે, નથિંગ તો કોઈ પણ વસ્તુ છે જ નહીં તો એને ચિંતા છે નહીં, તો આ 2 તો આવે નહીં. કંઈક છે એટલે એ ચિંતિત છે. અને યાદ શું રાખવાનું? વરીડ અબાઉટ. ઓકે, ચાલો તો આન્સર છે તમારો સી. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. અશોક બ્લેન્ક ધ લેડર વેન હી બ્લેન્ક ધ રૂફ. અહીંયા છે ને 2 ક્રિયા આપવામાં આવેલી છે. એક તો શું આપ્યું છે તમને? ધ રૂફ એટલે છાપરાના છતના સાથે કંઈક તો થઈ રહેલું છે. અને અશોક આપ્યું છે ને લેડર આપ્યું છે. લેડર એટલે સીડી. ઓકે, હવે જોજો જ્યારે 2 ક્રિયા આપવામાં આવી હોય, ઓકે, તો એ બંને ક્રિયા પાછી અહીંયા કેવી આપવામાં આવેલી છે? જુઓ કે થઈ ગયેલી હોય. તો યાદ રાખજો બેટા
કે જ્યારે અહીંયા તમને વાક્ય આપવામાં આવ્યું હોય ને વચ્ચે તમને જો વેન આપવામાં આવ્યું હોય ને તો બેમાંથી એક ખાલી જગ્યાની અંદર આઈએનજી આવવું જોઈએ. ઓકે, જે ક્રિયા પૂરી થઈ ગયેલી હશે, બરાબર, તે ક્રિયા સાદા ભૂતકાળમાં આવશે અને એ સમયે જે ક્રિયા ચાલુ હતી એને દર્શાવવા માટે જે ક્રિયા તમને આપવામાં આવશે તે આઈએનજી માં આવશે. ચાલો, તો અશોક બ્લેન્ક ધ લેડર when he blank the roof. ઓકે, ચલો, તો અશોક શું થયું છે ખબર? સીડી પરથી પડી ગયેલો છે. પડવાની ક્રિયા એની પૂરી થઈ ગયેલી છે. તો ફેલ ઓફ એટલે પડી જવું, ફેલ ઓફ. ઓકે, જેવી રીતે વરીડ અબાઉટ એટલે એના વિશે ચિંતિત હોવું, એ રીતે ફેલ ઓફ એટલે પડી જવું. ઓકે, અને ફેલ અસ્લીપ એટલે સૂઈ જવું. તો અહીંયા એવું થયેલું છે કે અશોક સીડી પરથી પડી ગયેલો છે. ફોલ્સ નહીં આવે, એ કઈ વારંવાર પડ્યા નથી કરતો. ફોલ્ડ નહીં આવે. ઓકે, કારણ કે ફોલનું જે V2 છે શું થાય છે? ફેલ થાય છે. અને ફોલિંગ શું હજી પડી રહ્યો છે? તો ભાઈ એવી તો કેવડી ઊંચાઈથી પડેલો હતો કે હજી ધીરે ધીરે પડે છે. આ નહીં આવે, આ નહીં આવે, આ પણ નહીં આવે. ઓકે, ચાલો, તો અશોક ફેલ ઓફ ધ લેડર. અશોક સીડી પરથી પડી ગયો. when he blanked the roof, જ્યારે was mending એટલે કે જ્યારે તે છતનું સમારકામ કરી રહ્યો હતો. મેન્ડ એટલે સુધારવું, સમારવું. ઓકે, તો જ્યારે એ છતનું સમારકામ કરી રહ્યો હતો ત્યારે સીડી પરથી પડી ગયો. ઓકે, તો આ જે વાક્ય છે બેટા કયા કાળનું થયું? વોઝ મેન્ડિંગ શું બતાવે છે? ચાલુ ભૂતકાળને બતાવે છે. ઓકે, તો આન્સર છે તમારો બી, ઓપ્શન બી. એના પછીના ક્વેશ્ચન ઉપર જઈએ. હી થેન્ક્ડ મી, તેણે મારો આભાર માન્યો. ઓકે, હવે કોઈ આભાર ક્યારે માને? જ્યારે એના આગળ તમે કંઈક કર્યું હોય ને તો. ઓકે, કંઈક કરવા પહેલા કોઈ આભાર માને નહીં. ઓકે, ચાલો, તો અહીંયા જુઓ કે એક ક્રિયા થઈ ગયેલી છે, બરાબર, અને આઈ પછી ખાલી જગ્યા આપી છે. તો જુઓ, હી થેન્ક્ડ મી ટીલ, જ્યાં સુધી ત્યાં સુધી. હેવ ડન એટલે તેણે મારો આભાર માન્યો જ્યાં સુધી મેં કર્યું હતું. એવું ના, તો આગળ જ મતલબી કહેવાય. ઓકે, તો હી થેન્ક્ડ મી બીકોઝ આઈ ડીડ, તેણે મારો આભાર માન્યો કારણ કે મેં કર્યું હતું. પણ શું? પછી હી થેન્ક્ડ મી ફોર વોટ આઈ હેડ ડન. યસ, એક્ઝેક્ટલી. હી થેન્ક્ડ મી, એણે મારો આભાર માન્યો. ફોર વોટ આઈ હેડ ડન, કે મેં જે કર્યું હતું ને તેના માટે તેણે મારો આભાર માન્યો. ઓકે, તો આ આન્સર આવે. અને સિન્સ અને ડુ તો આવે જ નહીં, કારણ કે સિન્સ સાથે ડુ ને કોઈ કનેક્શન જ નથી. ડુ તો શું બતાવે છે બેટા? V1 બતાવે છે, અને V1 સાથે સિન્સ કદી આવતું નથી. ઓકે, તો આ જે વાક્ય છે એ કયા કાળનું થયું? પૂર્ણ ભૂતકાળનું થયું. કે પૂર્ણ ભૂતકાળમાં બે ક્રિયા બનેલી હોય. ઓકે, એટલે કે પરફેક્ટ પાસ્ટ ટેન્સ ની વાત કરું છું કે બે ક્રિયા બનેલી હોય, બંને ભૂતકાળની જ હોય, બંને પૂરી થયેલી જ હોય. પણ જે ક્રિયા પ્રથમ બને, પહેલી પૂરી થાય, એને તમારે હેડ પ્લસ V3 માં લખવાનું. ઓકે, અને જે ક્રિયા નવી હોય એની કમ્પેરિઝનમાં જે ક્રિયા નવી હોય એને તમારે V2 માં લખવાનું. ઓકે, તો આન્સર છે તમારો સી. બેટા કાળ, દર એક ખાલી જગ્યાની અંદર કાળ જ છે. ઓકે, આની વેલ્યુને સમજજો. અને ખરેખર કહું છું કે દરેક કાળના ઓક્સિલરી વર્બ અને વર્બને યાદ રાખી લો. તમારા માટે ગ્રામર બહુ ઈઝી થઈ જશે. કઈ નહીં સમજ પડે ને તો વાક્યને પોતાની લેંગ્વેજમાં ટ્રાન્સલેટ કરી લેવાનું. ઓકે, તો પણ તમને આન્સર મળી જાય. પણ આ જે બધી કી છે ને એના માટે તો તમારે વિડીયોઝ જોવા જ પડે. આ બધી ટ્રિક્સ છે બેટા. ઓકે, તો હવે પછીનો ક્વેશ્ચન જોઈએ. વિચ ઓપ્શન ઇઝ નિયરેસ્ટ ઇન મિનિંગ ટુ ધ વર્ડ, સોરી અહીંયા વર્લ્ડ લખ્યું છે, અહીંયા વર્ડ હોવું જોઈએ કોર્ટિયસલી. આનો મિનિંગ થાય છે સાવચેતીપૂર્વક. ઓકે, તો સાવચેતીપૂર્વકના આ જે મિનિંગ છે ને એને લાગતો વળગતો મિનિંગ તમારે આ ઓપ્શનમાં કયા વર્ડનો છે એ શોધવાનો છે. નિયરેસ્ટ મિનિંગ એટલે એના સૌથી નજીકનો અર્થ દર્શાવનારો શબ્દ તમારે અહીંયા શોધવાનો છે. તો પહેલો જે આપ્યો છે એ છે સાયલેન્ટલી. સાયલેન્ટલી એટલે એકદમ ચૂપચાપ રીતે. પછી આપ્યું છે બ્રેવલી. બ્રેવલી એટલે બહાદુરી પૂર્વક. પછી આપ્યું છે જેનિયસલી. તો જેનિયસલી નો મિનિંગ શું થાય છે? સાચે જ, ખરેખરી રીતે. અને પછી આપ્યું છે કેરફુલી એટલે કે સાવધાની પૂર્વક. તો થઈ ગયો એનો મિનિંગ બંધ બેસતો. આ સાવચેતી પૂર્વક અને આ
સાવધાનીપૂર્વક કે કાળજીપૂર્વક. ઓકે, તો આનો મિનિંગ બંધ બેસતો ક્યાં મળ્યો આપણને? અહીંયા મળ્યો. ઓકે, તો તમારો આન્સર શું થયો? ઓપ્શન ડી. તો હવે પછીનો સવાલ જોઈએ. ધ સૂપ બ્લેન્ક ગુડ બટ ધ સેલેડ બ્લેન્ક. ઓકે, અહીંયા સૂપના વિશે અને સેલેડના વિશે કંઈક વાત કરવામાં આવી છે. તો ડાયરેક્ટ પહેલા છે ને આ જે છે ને એ તો બે નામ જ આપ્યા છે. તો પહેલા આપણે ઓપ્શનને જોઈએ, અને આ ઓપ્શન કેવા હોવા જોઈએ બેટા? પાછા પેરમાં હોવા જોઈએ. ચલો, અહીંયા હેવ ના બાજુમાં તમને V5 આપ્યું છે, હેવ ના બાજુમાં તો V3 આવે. આ ઓપ્શન છે જ નહીં, બીજું જોવાની જરૂર જ નથી. પછી આપ્યું છે હેડ, હેડના બાજુમાં પણ તમને V5 આપ્યું છે, તો ભાઈ હેડના બાજુમાં તો V3 હોવું જોઈએ. ચાલો, આ ઓપ્શનને પણ કાઢી નાખો. પછી આપ્યું છે ટેસ્ટેડ, V2 આપ્યું છે, ને પછી અહીંયા આપ્યું છે ડોન્ટ. આ વર્તમાન બતાવે ને આ ભૂતકાળ બતાવે. ચલો, આ પણ નીકળી ગયું. તો ઓપ્શન શું થયો તમારો સાચો? કારણ કે ડ શું બતાવે છે? સાદો વર્તમાન કાળ, અને સાદા વર્તમાન કાળમાં શું આવે બેટા? V5. ચાલો, બંધ બેસતી જોડ મળી ગઈ. તો તમારો આન્સર શું થયો? કે ધ સૂપ ટેસ્ટ ગુડ બટ ધ સેલેડ ડઝન્ટ. સૂપનો સ્વાદ સારો છે પણ સલાડનો સ્વાદ સારો નથી, એવો આનો મિનિંગ થાય છે. શું કર્યું મેં પેર જોઈ. ઓકે, કે ભાઈ હેવ હેઝ ના બાજુમાં હેવ હેઝ કે હેડ આપ્યું હોય એના બાજુમાં V3 આવવું જોઈએ. અહીંયા V3 નહોતું એટલે મેં ઓપ્શન કાઢી નાખ્યો. પછી મેં શું કર્યું? તો અહીંયા ડોન્ટ એ તો સાદો વર્તમાન કાળ બતાવે, અહીંયા આ તો V2 બતાવે, તો આ પેર પણ મેં કાઢી નાખી. પેર જોઈને પણ બેટા ખબર પડી જાય કે આન્સર કયો આવે છે. ઓકે, ચાલો, તો તમારો આન્સર છે ઓપ્શન ડી. એના પછીના ક્વેશ્ચન ઉપર જઈએ. ડોક્ટર વ્યાસ બ્લેન્ક યુ કન્સલ્ટેડ લાસ્ટ વીક બ્લેન્ક પ્રેક્ટિસિંગ ફિઝિશિયન. નામના બાજુમાં, એક્ઝેક્ટ બાજુમાં તમને ખાલી જગ્યા આપવામાં આવે અને ફરીથી નામ આપવામાં આવે એટલે એ બંનેના વચ્ચે તમારે મૂકવાનું થાય છે whom. આ યાદ રાખી લેજો. ઓકે, કે બે નામના વચ્ચે ઓકે તમને ખાલી જગ્યા આપવામાં આવે તો શું યુઝ કરવાનું છે? whom યુઝ કરવાનું છે. કે ડોક્ટર વ્યાસ whom you consulted last week. ડોક્ટર વ્યાસ કે જેની સલાહ તમે ગયા અઠવાડિયે લીધી હતી. ઓકે, બ્લેન્ક પ્રેક્ટિસિંગ ફિઝિશિયન. તો હેઝ બીન પ્રેક્ટિસિંગ ફિઝિશિયન. હેઝ આપ્યું, એના બાજુમાં V3 આપ્યું, ને બીન ના બાજુમાં શું આવવું જોઈએ? ING આવવું જોઈએ. તો જુઓ, અહીંયા ING આપેલું છે એટલે આપણો ઓપ્શન કયો સાચો પડ્યો? ઓપ્શન સી. બીજું બધું જોવાની જરૂર જ નથી. ડોક્ટર વ્યાસ વેન યુ કન્સલ્ટેડ, જ્યારે, નામના પછી જ્યારે આવે નહીં. પછી હુઝ, ડોક્ટર વ્યાસ તો આપ્યા છે તો ફરીથી વ્યક્તિ શા માટે જાણવું છે કે કોને? ઓકે, પછી હુ, તો ડોક્ટર વ્યાસ નામ આપી દીધેલું છે, નામ આપ્યું હોય તો હુ ની જરૂર શું છે? ઓકે, એનું એ નામ ફરીથી આપવામાં આવે અને પછી ખાલી જગ્યા હોય તો હુ આવે, એને ડાયરેક્ટલી બાજુમાં હુ આવી શકે નહીં. તો બે નામના વચ્ચે જ્યારે ખાલી જગ્યા આપવામાં આવી હોય ત્યારે શું યુઝ કરવાનું છે તમારે? whom યુઝ કરવાનું છે. તો ઓપ્શન શું સાચો છે તમારો? ઓપ્શન સી. ચાલો, એના પછીના સવાલ ઉપર જઈએ. ઓકે, he blank visit us every week but he blank now. ઓકે, every week અને visit મતલબ આદત. ઓકે, તો બેટા આદતને દર્શાવવા માટે મોડલ ઓક્ઝિલરી માંથી યુઝડ ટુ નો ઉપયોગ કરવામાં આવે. અરે ઓપ્શન મૂકો, હું ડાયરેક્ટલી તમને કહું છું. યુઝડ ટુ શોધી લો. આમાં યુઝ ટુ છે? ચલો, આ ગયું, યુઝ ટુ નથી. અહીંયા યુઝ ટુ છે, અહીંયા યુઝ ટુ છે, આ પણ ગયું. તો આ બે માંથી તમારો આન્સર હોવો જોઈએ. તો ચાલો, આ તો નક્કી થઈ ગયું કે પહેલી ખાલી જગ્યાની અંદર યુઝ ટુ છે. તો હી યુઝ ટુ વિઝિટ અસ એવરી વીક. દર અઠવાડિયે અમારી મુલાકાત લેતો હતો, એને મુલાકાત લેવાની આદત હતી. બટ હી, ઓકે, પણ હવે તો ભાઈ હી પછી શું આવવું જોઈએ બેટા? V5 આવવું જોઈએ, બરાબર, કારણ કે ડાયરેક્ટલી ING આવી શકે નહીં એટલે આ ઓપ્શન નીકળી ગયો. તો ઓપ્શન કયો સાચો પડ્યો? ઓપ્શન બી. ઓકે, તો he used to visit us every week. તે અમારી દર અઠવાડિયે મુલાકાત લેતો હતો. બટ he rarely comes now. પણ હવે એ ક્યારેક ક્યારેક જ આવે છે. ઓકે, કદાચ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતો હશે. ઓકે, ચાલો, તો ઓપ્શન શું સાચો રહ્યો તમારો? ઓપ્શન બી. ઓકે, તો આજના સેશન માટે આટલું જ. આના પછીના સવાલો માટે અમારી સાથે બન્યા રહેજો.
તમને પાછળ જે દેખાઈ રહ્યું છે ને એ તમારા માટે એવું સમજજો કે ખજાનો છે. વોકેબની બુક છે બેટા અમારી આ. ઓકે, તો આ જો બુક તમે પરચેસ નથી કરી તો વહેલી તકે પરચેસ કરી લો. આ જે બુક છે એ રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા પ્રકાશિત પાઠ્યપુસ્તકો જેવા આધારભૂત સ્ત્રોતોના સંદર્ભમાં બનાવવામાં આવેલી છે. ઓકે, તમે 10-12 ચોપડીઓ યુઝ કરો એના કરતા એ બધાનો સાર તમને જો એક જ બુકમાં મળી ગયો હોય તો શા માટે આ બુક ન લેવી? હું આ બધાના પ્લસ તમને જણાવી જાઉં છું કે આ બુકમાં શું શું પ્લસ છે. તો ભાઈ GSSB, GPSSB, પોલીસ ભરતી બોર્ડ તથા GPSC ની મુખ્ય પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો પણ એની અંદર આપેલા છે. ઓકે, કઈ સાલમાં પૂછાયેલા એ પણ મેન્શન કર્યું છે, કઈ પરીક્ષામાં આવેલા હતા તે પણ મેન્શન કરેલું છે. બીજું તો આની અંદર પાછું તમને તમારી લેંગ્વેજમાં આના અર્થ આપવામાં આવ્યા છે, એટલે કે ગુજરાતીમાં છે. ઓકે, હિન્દી, ઇંગ્લિશમાંથી ઇંગ્લિશ એવું પણ નથી. આપણી ભાષામાં તો આપણે સમજી શકીએ ને. અને મારું માનવું એવું છે કે જો આ જે બુક છે ને અમારી એ 375 પેજીસની છે. ઓકે, તો જો તમે 3 દિવસની અંદર 100 પેજ વાંચો ને એટલે તમારો 12 દિવસમાં તો તમારો સિલેબસ રીડિંગનો ઓવર થઈ જાય વોકેબનો. ઓકે, ટાર્ગેટ કંઈ ફિક્સ કરવું પડે બેટા. ચાલો, એના પછી બીજું શું તમને આ બુકમાં આપવામાં આવ્યું છે? તો આની અંદર તમને યુઝફુલ વોકેબ્યુલરી, નાઉન્સ, એનિમલ વર્ડ, પછી સ્પેલિંગ બધું જ તમને આપવામાં આવ્યું છે. ને જો કેટલું તો 5550 થી પણ વધુ શબ્દો આપવામાં આવ્યા છે. ઓકે, અને હું તો તમને કહીશ કે બધું ખાસ જ છે, બટ આની અંદરનો જે મેઇન જે ટોપિક છે ને એ હું તમને કહી રહી છું કે વર્ડ ઓરિજિન, કે કયો શબ્દ કઈ ભાષામાંથી લેવામાં આવ્યો છે, શેમાંથી બન્યો છે, એ વર્ડ તમને આપવામાં આવ્યો છે. એવા પ્રકારના શબ્દો તમને આપવામાં આવ્યા છે. જેમ કે તમે જે ડેટા કહો ને બેટા, એ ડેટા વર્ડ આવ્યો શેમાંથી છે? ડેટમ પરથી આવેલો છે. ઓકે, ડેટમમાંથી ડેટમનું પ્લુરલ થાય છે ડેટા. ઓકે, એને ડાટા વાટા બોલાતું નથી, એને ડેટા જ બોલાય છે. તો તમને આવા બધા અલગ અલગ પ્રકારના શબ્દો એમાં જોવા મળશે. ઓકે, તો વહેલી તકે તમે આ બુકને પરચેસ કરો. અને અમારી 60 થી વધુ બુકો છે. ઓકે, હવે અમારા બુકોની વિશેષતા તો તમે જાણી જશે. ઓકે, અમે કહીએ ને વખણાશે એવું તો છે નહીં, બરાબર. બટ આ જે નવી બુકો આવી છે ને જો તમે હજી સુધી એને પરચેસ નથી કરી તો વહેલી તકે મંગાવી લો. અમે બુકને સમયના આધારે અપડેટ કરતા રહીએ છીએ. તો તમે જ્યારે પણ બુક પરચેસ કરો છો તો એમાં તમને કંઈક તો નવું મળે જ છે. એટલે પેલી જૂનામાંથી લેવા કરતા બેટર છે કે પોતાના ભવિષ્ય માટે, પોતાના એજ્યુકેશન માટે થોડો ખર્ચ તો કરી શકાય, કારણ કે તમે ક્વોલિટી વાળું કંઈક મટીરિયલ લઈ રહ્યા છો. ઓકે, ચાલો, તો એના પછી હું તમને એક સરસ ન્યૂઝ આપીશ કે અમે હવે ઓનલાઈન પણ જવા જઈ રહ્યા છીએ. ઓકે, અમારી સાથે બન્યા રહો. અમારી જે યુટ્યુબની જે અમારી જે સિરીઝ ચાલી રહી છે GPSSB ની, તો એની અંદરના વિડીયોઝને તમે બહુ સારા રિસ્પોન્સ આપી રહ્યા છો. એના માટે હું અને મારી આખી યુવા ઉપનિષદની ટીમના તરફથી હું તમારો આભાર માનું છું. અમારી સાથે બન્યા રહો અને બહુ જલ્દી આપણે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર અમારા પોતાના કોર્સિસ સાથે મળીશું. ઓકે, અને થેન્ક યુ સો મચ. મારા જૂના વિડીયોને જેટલો પ્રેમ આપ્યો છે હું અપેક્ષા રાખીશ કે મારા આ વિડીયોને પણ તમે એટલો જ પ્રેમ આપો. થેન્ક યુ સો મચ. વંદે માતરમ.